કા કિશોરભાઈ શું કહો? બાજરાના બાટકા ભરવાડો છે ને આ કુળદેવીના નામ. હા ભાઈ હા. એ ભાઈ માં કુળદેવી. સો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો, અમે પણ મજામાં છીએ. સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. દોસ્તો ઘણા સમય એટલે કે 2-3 દિવસ પછી આજે વરસાદે જે વરાપ લીધી છે અને સરસ મજાનો એવો સૂર્ય ભગવાન પણ નીકળી ગયા છે. તરીકો મસ્તનો નીકળ્યો છે અને આપણે અત્યારે લીધેલું છે બાજરીનું કામ. તમે જોઈ શકો છો કે બાજરી પાકી ગઈ હતી અને સારું થયું વરસાદે થોડોક વિરામ લીધો એટલે આપણે બાજરી નણી લેવાની છે. અને આપણે જે આ બાજરીની શું કહેવાય કે ડુંડા પાથરવા માટે ખળી પણ મસ્તની બનાવી નાખી છે. અને બાજરી આ નણી લેવી છે અને આપણે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે જે બાજરી જે નણી હતી એને આજે 4 થી 5 દિવસ થઈ ગયા છે અને શું કહેવાય કે એકદમ મસ્તના કકડા થઈ ગયા. અને હવે આપણે આ ઓપલન આવી ગયું છે. તમે જોઈ શકો કે હવે ડુંડા સુકાઈ જાય ને બધા કાઢી નાખવાના છે. આખું ફેમિલી સાથે બધા ડુંડા કાઢવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો કેમ કે કેટલી બાજરી થાય અને કેવો માહોલ રહે એ આપણે જોવાનું છે. અને દોસ્તો જે અમારો પપ્પા સારું કરે ને આમાં બધેમાં બાજરો નાખવા સારું કરે છે. અને હજી ચાલુ નથી થયું કેમ કે કીપા હોય એ કાઢવા પડે, નકર તો ત્રાપડું હોય ને એ ફાટી જાય. ને જુઓ તમે કેમ પણ એકદમ મસ્તના છે આપણા ડુંડા. એ મારી માં બે કળી દાણા કરી નાખજો. હા બે કળી દાણા થઈ જ જવા. આ કુળદેવીના નામ. હા ભાઈ હા. એ ભાઈ માં કુળદેવી. નાળિયેર પા બહુ મોટા હે કે? નાળિયેર એક નંબર છે. આ પીછોડા હે આટાવાળા પીછોડા હોય ખોળે ધન રાખજો. અને શું કહેવાય કે દોસ્તો અત્યારે હલરવાળાને ફર્સ્ટ મુહૂર્ત છે એટલા માટે શ્રીફળ આપણે વધેર્યા છે અને હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે. અને દોસ્તો આપણું ઓપલેન ક્યારનું શરૂ થઈ ગયું છે અને જો ઘણા ખરા ડુંડા કાઢી નાખ્યા છે અને થોડાક જ બાકી છે કેમ કે 10-15 મિનિટ થઈ ગઈ છે ને ગરમીના ફૂલ પલ્લી ગયા છે. અને હારે બધા છે અમારા વિનુભાઈ ને કિશોરભાઈ ને બધા ચડેલા છે ઓપલેને. જોઈએ હવે. ઓય અને પપ્પા બધા પહેલી સાઈડ પણ આપણે જોઈ. અને જો કેમ પણ સરસ મજાનો એવો બાજરો અમારા પપ્પાની બધા ભરે છે. કા પપ્પા પલ્લી જાય ગરમીને જુઓ. અને જો એટલો બાજરો નીકળ્યો છે હજી બધું બાકી છે. જોઈએ હવે આપણે આગળ કેવું કેટલોક બાજરો થાય છે. વિડીયોમાં બન્યા રહેજો. તો આપણો બાજરો નીકળી ગયો છે એકદમ મસ્ત મજાનો. અને વિનુભાઈ કિશોરભાઈ ને બધા જો મહેનત કરે છે. બાજરાના બાસકા ખાસી કુલ 17 થી 18. અને આયરો જો ડુહાઈ પણ હળગાવી દીધા એટલે ખેતર થઈ જાય ચોખ્ખું. અને મારા પપ્પા જે સાઈડ ઢાંકેલ હતી જે ઢેગલા ને એ બધી હરકી કરે છે. અને બાજરો ઘરે લઈ જવા માટે આપણું વાહન પણ સામે આવી ગયું છે. તો થોડીક વારમાં આપણે ભરી લેવાનો છે. કા કિશોરભાઈ શું કહો? બાજરાના બાટકા ભરવાડો છે ને ગાડીમાં. હાલો.